સવિતાબેન ઉપર અમે ખાલી નોનો પ્રેન્ક કરવાના, ખબર હે? રોવાનું ચાલુ થઈ ગયું થોડું, એટલે બધા ઓઢ ઉપર લાગ્યું બચારા છોકરાને. જુએ ના 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 ના, હવે તારી મજાક કરતા તો કીધું તું શું કરે હે. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11 અને આજે તમારા ભૈયા 11 વાગે વ્લોગ ચાલુ કરી નાખ્યો. આજે અમારે આખો દિવસ કરવાનું છે ઘરનું કામ, બજારનું કામ. એટલે બજારનું કામ એટલે આપણે કોઈ આજે એડ વેડ કોઈ શૂટ નહીં કરવાની. આજ કરવાનું હોય ડોક્યુમેન્ટ કાગળિયાનું કામ. શું કહેવું? શું કહેવું મેડમ? દેખો આજે થોડા ઘણું ઘરનું કામ બાકી પડ્યું, થોડું કીધું પતાવી દઈએ. આખો દિવસ કોઈ એડ નહીં કરવાની, કોઈ શૂટ વૂટ કશું કરવાની. થોડા ઘણી હોજની વોઇસ ઓવર આપવાનો હોય તો હોજની હોજે. દેખો બધા ડોક્યુમેન્ટ લઈ લીધા હી. દેખો બધા ડોક્યુમેન્ટ લઈ લીધા. તમારા ભાભી દેખો છે કાળી ભટ્ટ લાગે છે કે નહીં લાગતી? કાળી ભટ્ટ. હા તો તારી એટલે આ ડૉક્ટરે કહેવાનું ફેસ વોશ લાગે એટલે કઈ ધોળી થઈ જઈએ. પ્રમોશન કરી નાખ્યું. હા શું કહેવાય, આવી લાવી દેવી આપણે, આવી બધી 4 પોટ લાવી દેવી. બજારમાં જઈને આવું ડોક્યુમેન્ટ મૂકવાનું લાવું છું, ડોક્યુમેન્ટ રમણ ભમણ થઈ જાય. ઓની અમુક પાન કાર્ડ ને બધું શીખે ચોઈ યુઝ ખબર નહીં. ઓકે તો ચલો મિત્રો, થોડા ડોક્યુમેન્ટ બીજા હરખા કરી દઈએ અને આજના દિવસમાં શું કરીએ શું નહીં કરતા તમને આખા દિવસનું રૂટિન બતાવી દઈએ. ઓકે તો ચલા કન્ટિન્યુ. તો ચલો ભાઈ, રેડી થઈ ગયા કમ્પ્લીટ. મેડમ બેઠા છે. શું કહે? ધોણા સવિતાબેન ધોણા. હા વાંધો નહીં. ચલો કોથમી કે તો હા આપણે કોથમી કહેવાનું, કોથમી રેગ્યુલર બોલો તો. ચલો જઈએ. ઓકે ચલો બજારમાં જઈએ. બધું કોમ હાજર હી નહીં પઈ વાત. કોને પૂછ્યું તે? ના પૂછે. એવું હે, કઈ વાંધો નહીં. ચલો મિત્રો જઈએ. અને મહેશભાઈનું બાઇક છે માટલે પડ્યું હોય એક શું એરિયા. તો ચલો નીકળીએ. તો ભાઈ ફાઇનલી બજારમાં ગયા હતા, બધું કોમ પતાવી દીધું ને આવી ગયા ઘરે. અને જે કોમ પતાવી ગયા હતા એમાંથી લગભગ બધા કોમમાંથી એક કોમ પત્યું નહીં, ખાલી એક આ બેગ લેવાથી લાવી દીધી છે. અને દેખો સવિતાબેન અમારી વાટ જોતે જોતે ખાવા ખાઈ લીધું હોય. હા નાસ્તો નહીં કરે, મને ખુદને ખતરનાક ભૂખ લાગી હતી, જોરદાર ભૂખ લાગી હતી. ફટાફટ આવતા રહ્યા. હા 2 વાગ્યા સુધી વાટ જોઈ, પછી ના જોઈ. પણ એ વાત તો સાચી, પણ શું કરીએ કે 2:30 વાગી ગયા. મને ભૂખ લાગી, સવારે ચા ઢોસ ખાતા હતા એટલે એટલી બધી કોઈ ભૂખ મટી નથી. હા તો ચલો ભાઈ, હવે ફટાફટ મોઢું બીજું ધોઈ લઈએ અને ભાઈ મસ્ત રીતે જમી લઈએ. ઓકે જમવું ને તારે? હા શું કરવું? અલા યાર ગોળિયા ભૂલી ગયા સવિતાબેનની. અલા ભૂલી ગયો ભાઈ. અલા મગજમાં નીકળી ગયો એક તો બજારમાં કોઈક ના કોઈક વસ્તુ તો ભૂલી જ જવું. સવિતાબેને ગોળીઓ મંગાવી હતી અને ચાકો પડી ગયો કમરમાં. હેડે નહીં ગયા હેડે ચેરે હેડે ગોળી મંગાવી હતી, ગોળી ભૂલી ગયો હું લાવવાનું. તો ચલો ભાઈ મોઢું બીજું ધોઈ લઈએ, થોડી વારમાં તમને મળું. તમારા ભાભી હતી મસ્તી કરતા કરતા દેખો થોડું લાગી ગયું, રોવાનું ચાલુ થઈ ગયું થોડું, એટલે બધા ઓઢ ઉપર લાગ્યું બચારા છોકરાને. જુએ અમે મોઢું ધોઈ લે. એ રોવાનું બંધ કર. સોરી બોલતી મારો હાથ અડી ગયો, એને મને પાછળ મસ્ત લાત મારી તો કહો હતો નહીં. અમે મોઢું ધોઈ દે. થોડું બોલતી હાથ અડી ગયો કસમથી, બસ જાતે કંઈ નહીં. એમ કરી મારવા જઈએ, મારો હાથ કરવા જોઈએ, મારો હાથ એમ કરી એટલે અડી ગયો એટલે એના કારણે લાગ્યું. એ સોરી આમ ફરી જાય. સોરી બોલતા આ બોલથી લાગી ગયો. સ્ટ્રોંગ રહેવાનું. લેડ બોલથી લાગી ગયો. રોવાનું મન કરે હવે. જો ઓટું બચરું લોહી આવ્યું. ચલો લોહી બતાવ તો ખરી પણ વિધરે. હા ચલો બધું લોહી આવ્યું જરા છોકરા. રિયલી સોરી મિસિસ સાસા, રિયલી સોરી. ઊભી થઈ જાય હવે. ચલો મને રોવે થોડી સોની રાખું ભાઈ, એમને હાથી થઈ જાય એટલે તમને મળું. તો ફાઇનલી મિત્રો દેખો તમારા ભાભી એકચ્યુઅલી માની ગયા છે હોઠ ઉપર લાગ્યું. અને દેખો આપણે આજ બતાવ મશીન બતાય. આ મશીન લાવ્યું તો ખબર આપણે 2 દાડા પહેલા. ખરેખર એટલું મસ્ત કોમ નહીં. ખાલી દેખો આ મારે બેક દુખે ને તો હવે દેખો ખાલી અવાજ બદલાઈ ગયો. આ બેક દુખે ને હવે ખાતા ભાભી આ મશીન ભરાવ છે ને મસ્ત રિલેક્સ ફીલ થાય રિયલીમાં. હા તો ચલો થોડી ઘડા શું કહેવાય અડધો કપ ચલી ગયા 10 મિનિટ જેવું તો મારા ભાભી 2 મિનિટ નહીં વધારે. હા થોડી ઉપર ખરેખર મજા આવ્યો.
આમ તમારે કોઈને કેડો બેડો કે એવું દુખતું હોય ને તો આવું મશીન લાવવા જેવું હોય. ભાઈ ખરેખર આટલું એટલી તાકાતવાળું હોય ને વાત છોડો. થોડી વારમાં મળું, અવાજ જ નહીં નીકળતો. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સાંજના 5 અને દેખો ખાલી મોસમ દેખો. મોસમ બી જોરદાર છે, થોડા ઘણું બફારાવાળું મોસમ છે. શું કહેવું મેડમ? અને મેડમ થઈ ગયા છે રેડી, મસ્ત મોઢું બોઢું ધોઈને એમના હોઠ ઉપર દેખો લગાડ્યું તો હમણાં કેવું થયું ખાલી દેખો તમે. હે શું કહેવાનું થાય? મસ્તી ના કરવાની બકા. મિત્રો અત્યારે અમે હાલ શું કરવાના ખબર? સવિતાબેન ઉપર અમે ખાલી નોનો પ્રેન્ક કરવાના. ખબર હે? દેખો શું પ્રેન્ક કરવાના ખબર હે? દેખો હવે હાલ અમે જઈએ છીએ, આ જે બીચ છે ને તો રોમાપીરના દર્શન કરવા જઈએ છીએ. તો સવિતાબેનને આપણે એમ કહેવાનું છે કે આપણે હેડતા જઈએ, બરોબર? હકીકતમાં અમારે એક બીચ હેડવાની હજુ બાકી જ પડીએ, પણ આજ તમારા ભાભી કે આજ આપણે ગાડીમાં જઈએ, ગાડીમાં દર્શન કરીએ, આવતી વખત બીજી વખત હેડતા જા, બરોબર? કોઈ ફોન બી આવી ગયો બ્લોગ ચાલુ એટલે તો ચલો ના પછી વાત. તો આપણે અહીંયા એમ કહેવાનું કે આપણે હેડતા જઈએ, બરોબર? એને આજ સવારમાં હેડતો એ મારા માટે જેને ઘણી બધી બીજું તો હેડી હી બરી મોનીથી મારા માટે એને ઘણી બધી મોનીને હેડી હી, પણ આજ તો મને એમ કહેતી કે ના હેડતું નહીં જાઉં, ગાડીમાં જવું એમ કહેતી હતી. હાલ આપણે એમ કહેવાય કે હેડતું જવાનું છે. હાલ 5:30 જેવો ટાઈમ થઈ ગયો, 5:30 થી આવી. શું કહે આપણે જોઈએ. ઓકે શું કહે તારા અંદાજ પ્રમાણે શું કહે છે? હા ચલો જોઈએ શું કહે આપણે જોઈએ. ઓકે તો ચલો હું તમને એમ જ કહું, છેક સુધી વાત નહીં કહે, છેક બહાર જવું તારે જ ખાલી કહેવાની એટલી હકીકત. ચલો સસ્પેન્ડ રાખીએ, ચલો શું કહે જોઈએ. ઓકે તો ચલો ફટાફટ નીકળીએ મિત્રો. પાવર બેગ લઈ લીધી છે. ઓકે ફોન આવ્યો તો કોનો ફોન આવ્યો તો? એક મેં મારા ફોન જોવા દો. मिस कॉल आया था, मिस कॉल किसका आया था? દર્શન જોશી કરીને કોકનો મિસ કોલ આવ્યો. કંઈ વાંધો નહીં, ચલો ફોન તો હું એમને કરી દઉં. પણ રહેતું નહીં લે, રૂમાલ લઈ લીધો. લડો ભાઈ મોડું થાય ને એ ભાઈ 5 તો વાગે. હવે હેડતે 1.5 કલાક તો થઈ જાય મિનિમમ. ઓય કેજે ઉતવાળ કરે. લડો છે ભાઈ, ચલો લે તાતો તો બધા આરામથી હેડશે. એક તો અડધો તો શું કેવું? ચલો લેડ હેડ ફટાફટ. ચલો હેડો સહિતાબેન. ચલો સહિતાબેન ટીવી દેખે છે. ઓકે તારા મમ્મી છે બીજું બાકી કે બધી હેડાઈ છે? હા હેડાઈ છે. તો આ વધારાની ભરાય? આ વધારાની ભરાય? હા એવું હે. ઓકે ચલો ભાઈ, તો આપણે હવે છેલ્લી બાકી છે તો ચલો. બૂટ પહેરું, ચપ્પલ પહેરું હેડતે? હા ચપ્પલ પહેરું ભાઈ, પાક્કું? બૂટ જ પહેરો તો હેડવાની મજા નહીં આવે. બૂટ પહેરું મજા આવશે. કોઈ રિએક્શન તો કર્યું જ નહીં, એ તો રેડી જ થઈ જઈએ. સારું કહેવાય એને, એવું કોઈ નહીં. ચલો જોઈએ, હજુ કોઈ રિએક્શન નહીં આલ્યું. હા શું કે? ગોળીઓ નહીં લાવી તો નહીં હેડાય. હેડ છે ધેમે ધેમે હેડ છે, જેટલું હેડાય એટલું. ઓકે ચલો બૂટ બીજા પહેરી લો. શું કે? ચમ થાકે નહીં હેડી નહીં કે? તો તારી ફટાફટ વોકી જાય, કલાકમાં તો વોકી જાય. તો તારી તો કેટલી વાર થાય હેડતે? લેડ હું તને ખેંચી હેડાડ્યો હતો. ઓકે તો ચલો ભાઈ જઈએ છીએ. નો રિએક્શન, જલ્દી મોની જઈએ. હા લડો, આરામ વધારે નહીં કરો, બેહવાનું નહીં પાછું. લે ફાસ્ટ હેડ કે મોડું થાય. હા શું કહેવાનું થાય તારું? લે તારું શું કહેવાનું થાય? તારા કીધું હોત તો ઓને કીધું જ ને આવું તો હાથમણનો નિહાકો લાગત ના લાગે? હા બોલો, હાથી દાડામાં 500 વાર નાસ્તો કરે કે એટલે ના હેડી કે આટલા કે આટલા. ચલો રિએક્શન કરીએ. સહિતાબેન આવી ગયા, ગાડી હોય પડી, પાછું જવાનું છે. ઓકે ચલો સહિતાબેન ફટાફટ હેડો. હા શું કે? નહીં હેડાતું તો એક કામ કર, ગાડીમાં જ જઈએ બરા. હેડ તો હા ગાડીમાં જવાનું, મસ્તી કરું. હેડ તો નહીં જવાનું, ના પાડે હેડવાનું. ના હવે તારી મજાક કરતા તો કીધું તું શું કરે હે? કેડમ દુખતો તો હેડતી તો થઈ જઈએ.
કેડમ દુખતી તો રેડી થઈ જાય ને આ માણસ આવ્યું નહીં એટલે પકડજે પાર બેંક લીધી બૂટ ને બધું પહેર્યું ના ના આવતી ફેર એક બાચી એ આરતી પૂરી જ કરવાની છે અને તો સવિતાબેનને ખાલી ચેક કરતા હતા સવિતાબેન ફાઇનલી હાર ના મોની હા એ વાત સાચી કરી તો ચલો ભાઈ નીકળીએ તો ફાઇનલી બેસી ગયા આપણે ગાડીમાં સવિતાબેન તમને કેવું લાગતું તો મેં હેડ તો કીધું એટલે હા હેડી જાય આ તને કીધું હોત તો લે હા મને તો વાત છોડવામાં નેહાગો એની વાત નહીં કરતો મને એવું નહીં હેડતું તો હેડવા આ ફિક્સ જ છે મોબાઈલ ને કે વ્લોગ ચાલુ કરો તો આવી જ જાય બરોબર તો શું કહેવાય મને એમ નિહાકો તો લાગો જ પણ આપણે એક તો હેડવાની બીચ છે નાના ભાઈ બીજું રોમાભાઈ દાદા વધારે હેડાડી તો ઘણું બધું છે અને આપણે શું કહેવાય એક બીચ તો આપણે જવાનું છે પેલા રામદેવ પેલા રણુજાય છેક જવાનું આપણે શું અડેક શું પાછળ તો ચલો મિત્રો નીકળીએ અને રસ્તામાં તમને બતાવું કે કેટલી પબ્લિક છે આજે બીજ છે ને બીજના કારણે એટલું બધું ટ્રાફિક છે ને ખાલી હનુમાન ટેકરીએ ટ્રાફિક તો દેખો આ બિહારી બાગ આવ્યા તો એટલું બધું ટ્રાફિક છે ને વાત છોડો અને હજુ આગળ બિહારી બાગ થી તો વળે ને તો એ તો અલગ જ ટ્રાફિક અને આજ પાછી અષાઢી બીજ છે ને એના કારણે વધારે ટ્રાફિક છે સવિતાબેન નું કેવું એવું કે અષાઢી બીજ ના દાડે વરસાદનો 1 થી 2 ટીપા તો પડી એટલે પડી જ ફાઇનલ પણ હાલ કોરે કોરું છે અને ગરમી પડે એકદમ દેખો આ બિહારી બાગ અને ફૂલ એટલે ફૂલ છે સુધી ટ્રાફિક જ છે દેખો છેલ્લા સુધી ટ્રાફિક છે લાસ્ટ સુધી દેખો કયો આગળ કયો મંદિરે તો એક મિત્ર મળ્યો કે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક છે જોઈએ હવે ચલો રસ્તામાં તમને ટ્રાફિક બતાવું તો ભાઈ ફાઇનલી દર્શન બી થઈ ગયા રાત બી પડી ગઈ હે અને દેખો આટલું અંધારું છે હે શું કેવું ચમ કે ઓય ટ્રાફિક વધારે હતું એના કારણે અમે જતા રહ્યા બારોબાર ભૂતેડી ગયા હતા અહીંયા મસ્ત બેસી ને પોણી લાવી દીધું ભજીયા લાવી દીધું સવિતાબેનના ભાવતા થઈ રહ્યા અને દેખો અંધારું થઈ ગયું ટાઈમ બી થઈ ગયો કેટલા થઈ ગયા 8 વાગી ગયા 8:30 થઈ ગયા તો ચલો અહીંથી નીકળીએ હવે લડ ભાઈ ટ્રાફિક એટલે ગજબની ટ્રાફિક હે શું કેવું અમે કીધું રાતના ટ્રાફિક ઓછી છે ને કોઈ રાતના મસ્ત શાંતિથી દર્શન કરશો પણ રાતના તો એનથી બી ડબલ હતી હા દેખો અહીંથી હા તો ચલો મિત્રો અહીંથી જઈએ હવે ડાયરેક્ટ ઘરે જઈને તમને મળીએ ઘરે જવાનું તો અને ટાઈમ થયો દેખો 9:11 થઈએ અને કીધું જમવાનું મસ્ત કીધું ભાખરી કાં તો ચા એવું કોઈક બનાવી નાખજો પણ સવિતાબેને ખાલી પોઈન્ટ વેચો કે એવું હોય તો હોટલમાં આજનો દાડી ખાઈ લો અમુક માણસોના મોઢા ઉપર સ્માઈલ આવી જાય બોલો કલાક થઈ જાય ઓને બપોરે મેં નાસ્તા માટે હા ના કઈ રોચી દે તો હોદના તો એવું છે કઈ વાંધો નહીં ચલો મિત્રો બજારમાં ખરેખર આજના દિવસમાં એટલી ટ્રાફિક છે ને આજ ગજબ લેવલની ટ્રાફિક છે દરેક જગ્યાએ ગજબ એટલે ગજબ ટ્રાફિક છે તો ચલો ભાઈ આજે આપણે જમવા ગયા જનરલી આ જગ્યાએ જમવા સારું બનાવે એટલા માટે તો ચલો જમી લઈએ દર્શન થાળીના અંદર સવિતાબેન હોટલનું એકચ્યુઅલીમાં થોડું ઓછું ભાવે પણ તો એ ઓકે તો ચલો જઈએ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને ટાઈમ થઈ ગયો એક્ઝેક્ટ 10 વાગી ગયા જોઈ લો શું કહેવું મેડમ હા આ તો દર્શન કરવા ગયા કે કોઈ ફોરી ટ્રીપ મારવા ગયા કોઈ ખબર ના પડી ઘેર જવાનું તમે જ કીધું તો તારે એટલે મેં ઘેર જવાનું ચમ કીધું ખબર હે તને કીધું ભાઈ ઈ સાઈડ જો તો કીધું આગળ જતા તો તારી ઓકે તો ચલો મિત્રો ચો જો તા ભાભી ઘડિયાળ મૂકી લે મારી ઘડિયાળ એમાં મૂકી દેજે બોક્સમાં પ્લીઝ મૂકી દે ને હવે છૂટી મેલ દે તો ચાલે હવે જરૂર નહીં આમાં ભણાઈ રાખું દર ફેરો તો તારે 2025 ઓહ ખાલી મારા આ મોજો જ છે ખાલી 2700 નો ખબર પડી 10 રૂપિયાના બે હિલાવો 10 રૂપિયાના બે વાળી સ્ટાઇલિશ સેન્સર વાળી ઘડિયાળ છે કે એવી હાલી વસ્તી એમ તો ગમતી ને હરવા એટલે હરમ ઘડિયાળ તો સુકા પહેરો નોસ પેલી મકા હવે ચાલુ છે ઘડિયાળ આપણા નહીં પહેરતા ખબર વિકે પાલનપુરી સ્ટાન્ડર્ડ વસ્તુ યાર હા ખબર હે સ્ટાન્ડર્ડ વાળી હા મોટો સ્ટાન્ડર્ડ જ છે બકા ખબર પડી નો મેં તો તારે
હા તો ચલો ભાઈ થોડી ઘણા 5 મિનિટ આરામ કરો પછી મસ્ત મોઢું ધોવું અને હમણાં ખબર નહીં પાછાની બેગ ચમ દુખે ખબર નહીં પડે મશીનને ભાળીને બેગ દુખે શું કહે તો બે વર્ષો કદાચ હાલના થોડો રાખો વહેલા રાખો બકા તો તારે હવે દેખો તમારા ભાભી શું ગળે ખબર હે શું ગળે ખાલી જુઓ બતાવજે ઓમ બતાય પારા ગળે પારા પારા ગળે પારા પારા હી એના હેર ને સ્કિન માટે ગળે હે બરાબર અમુકે મને કમેન્ટ કરી હતી કે આ કયો મળે હે તો આ મળે હે ડૉક્ટર કિહા રહ્યું ને એમના બાજુમાં આયુર્વેદા કરીને હોસ્પિટલ છે ત્યાં આગળ તમને મળી જશે ત્યાં ડૉક્ટર તમને ડૉક્ટર હર્ષભાઈ અને ડૉક્ટર સોહમભાઈ હા ડાયરેક્ટ તમે પહેલી વાત તો લાઈવ મત દેજો એમને બતાવી જ દેજો એટલે તમારા શું હેરમાં કે સ્કિનમાં શું પ્રોબ્લેમ હે એ પહેલાં એ દેખશે આમ પછી આલચના હોય 100% આયુર્વેદિક દવા એટલે તમને કોઈ જાતનું સાઈડ ઇફેક્ટ નહીં થાય અને કોઈ જાતનું કોઈ પ્રમોશન બી નહીં તમારી ઈચ્છા હોય તો લેતા આવજો બાકી સારું છે 100%. હે તાર ફરક ના પડી ગયો હા જો તારા ભાભીને ફરક તારા ભાભી વ્યાજ જેટલું બોલતી જીભ જેટલી લોબી હતી હાલ હવે હાલ મસ્ત નોર્મલ ના થઈ ગઈ મિત્રો રિયલીમાં સારું છે વિટામિનની ગોળીઓ લેડીઝો માટે જ છે ખાસ જેન્ટ્સ માટે આપણે આઈડિયા નહીં જેન્ટ્સ માટે હે ઓકે કંઈ વાંધો નહીં ચલો મિત્રો મોઢું મોઢું ધોઈ લઉં પછી થોડી વાર તમને મળું તો ચાલા કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે રાતના 11:30 અને તમારા ભાઈ વ્લોગનો એન્ડ આલવાનું ભૂલી ગયો હતો તો અત્યારે મને યાદ આવી ગયું લાવ વ્લોગનો એન્ડ આપી દઈએ અને તમારા ભાભી તો આજ તો વહેલા ઊંઘાઈ ગયા જેમ કે એમણે ખાલી એક થોડું કામ હતું પતાવી નાખ્યું જાગે હોઈ જઈ લે હોઈ જઈએ ચાલો ઓકે તો ચલો મિત્રો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી આજનો વ્લોગ તમને જેવો લાગે કમેન્ટ કરજો ને હમણાંથી થોડો વ્લોગમાં અમે ધ્યાન નહીં આપતા એટલું બધું પણ થોડું માફ કરજો મસ્ત થોડા ફ્રી થઈ ગયા એટલે મસ્ત તમને વ્લોગ બનાવીને આવશું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ખાલી કોમેન્ટ કરજો અને જો નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે દરરોજના આપણા સવારમાં 8 વાગે રેગ્યુલર વ્લોગ આવી જાય છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને નવા જેવો જ બ્લોગ અપલોડ થાય એવું તમને નોટિફિકેશન મળે તમે જોઈ શકો તો ચલો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજનો બ્લોગ કેવો લાગ્યો એ બી કમેન્ટ કરજો તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત અને આજે બીજ હતી એટલે જય બાબારી પણ મસ્ત કોમેન્ટ કરતા જજો